લઘુ ચારણ છું. વિચરણ દરમિયાન ફરતા ફરતા નીલકંઠ વાણી મારે ઘેર પધાર્યા. મને તો એ સૌ પ્રથમ સંતાલિક જેવા લાગ્યા. એમની મૂર્તિનું એટલું આકર્ષણ થયું કે એમને મારે ઘેર 3 મહિના રાખ્યા. મારે ત્યાં ભેંસો હોવાથી એમને રોજ તાજું દૂધ, માખણ, મિશ્રી જમાડતી. એમની સેવા કરવાનો મને બહુ આનંદ આવતો. એમણે પણ અમને ખૂબ વાતો કરી. અમારી નિરાકાર ભગવાનની માન્યતા તોડાવી. દિવ્ય સાકાર ભગવાનની ઉપાસના સમજાવી. એમની આવી વાતો અમને શીરાની જેમ ગળે ઉતરી જતી. 3 માસ અમારી સાથે રહી એમણે ખૂબ સુખ આપ્યું. હવે જુઓ, સાંભળજો, એક અગત્યની વાત કહું. વાણી જ્યારે વિચરણ માટે આગળ જવા તૈયાર થયા ત્યારે મને રાજી થઈને કહ્યું, લખુભાઈ, તમે અમારી ખૂબ સેવા કરી છે, માટે તમે જે માગો તે આપવું છે. એ વખતે મારા અજ્ઞાનને કારણે મેં એવું માંગ્યું કે મારો વીરો દીકરો, 60 ભેંસો અને મારી વાડી અમર રહે. મને મૂર્ખીને ક્યાં ખબર કે આવું ન મંગાય. આ લોકની કઈ વસ્તુ અમર રહી શકે? એકેય નહીં. પણ આ તો સાક્ષાત ભગવાન, દયાળુ ભગવાનને તો નક્કી જ કરીને રાખ્યું હતું કે આપવું છે. એટલે એમણે મને શું આપ્યું ખબર છે? એમણે કહ્યું, તમને માગતા નથી આવડતું, પણ હું તમને સર્વશ્રેષ્ઠ વસ્તુ આપું, મારું અક્ષરધામ. આમ મને મોક્ષનું વરદાન આપી ભગવાન વાણી વેશે મારા જેવા અનંતનું કલ્યાણ કરવા, એમના જીવનું પરમ હિત કરવા વિચરણમાં આગળ પધાર્યા. આપણે સમજીએ કે ના સમજીએ, માંગીએ કે ના માંગીએ, ભગવાન દરેકનું પરમ હિત કરવા જ આ લોકમાં પધારે છે.